હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમે જુવાર વાળતા હતા અને ઠેઠ ભાવનગરથી જે ભગવાન સ્વરૂપ ગણાય આપણે આંગણે આવ્યા એટલે અતિથિ દેવો ભવ, દેવ સ્વરૂપ ગણાય એવા મહેમાન અમારે આંગણે આવ્યા અને ઠેઠ ન્યા આવ્યા જ્યાં અમે જુવાર વાળતા હતા આમ ધારમાં. અને પહેલાં તો એમણે છેટેથી અમને જોયા કે બેન કેવું કામ કર્યું છે ને આવીને સીધા જ વખાણનો આમ કોથળો સોડ નાખ્યો. તો ભાઈ છે રઘુભાઈ, રાઘવભાઈ કે રઘુભાઈ કા કેમ છો ભાઈ? મજામાં? મજામાં. ઠેઠ ભાવનગર થી તમે કૈલાસબેન ને મળવા આવ્યા? આશીષ મંડળ ભાવનગર થી આવ્યા. તમારા 100 મહિનાથી વિડીયો જોઉં છું, મને બહુ ગમે બેન. તમે ગમે ભલે ગમે એમ હોય, મને બહુ ગમે વિડીયો. મને આવું જ તમે કામ કરતા રહ્યો બેન. હા ખમા તમને ભાઈ. 100 મહિનાથી આવું કરતા હતા, આવતું નહોતું. અને અત્યારે હું સાન અહીંયા લગ્નમાં આવ્યો ને એટલે મેં કીધું મારે કીધું જવું જ છે. 2 દી પહેલા મેં વિડીયો જોયો ઓલા બેનનો, વિધવાનો બેનનો મેં વિડીયો જોયો. ઈ અમારા પિયરનો જ છે, પ્રાંતિજનો. મેં કીધું હવે મેં તરત અહીંયા ફોન કર્યો મોઢોકા, મારા હાલાની દીકરી છે. મેં કીધું મારે મળવા જવું જ છે બેનને આજ. કીધું ગમે એમ થાય તો સાન આવ્યો મને. અને મેં તમે જોયું તમે વાંચતા હતા. મેં કીધું નહીં, જેવું નામ એવું જ કામ છે. મેં કીધું એને બહુ સરસ કામ કરો. આવું આવું કરતા રહ્યો બેન. બસ ખમા તમને ભાઈ. આમાં તો જ્યાં હું જાત પગ હાજર નરવા રે ના લાગે કામ કરવાનું. આવું જ ગમે બેન. હા. હવે ભાઈ એમ કહે છે કે ભાવનગર આવો એટલે ફોન કરજો, અમે સ્પેશિયલ તમે જ્યાં હશો ત્યાં લેવા આવજો. કેવો જ્યાં હશો ત્યાં તમને લેવા આવશો એમ કહે છે. બસ જો આ તમારા બધાનો હવનો જે દિલથી પ્રેમ ભાવ રહ્યો ને એ જ અમને જીવતા શીખવાડી દેશે કે ના ના જીવન ધન્ય છે એમ. કે ઠેઠ ક્યાં ભાવનગર ને ક્યાં અમારો જસદણ તાલુકો કેટલા કિલોમીટર હશે? 110 કિલોમીટર. 110 કિલોમીટર છે. તો જો લાગણી માણસની રહીને એ માણસને ખેંચીને લાવે છે. એટલે તમે લોકો પણ જો આવવા માંગતા હોય, આજે કોમેન્ટ કરી હતી લાઈવમાં, ભાઈનું નામ તો યાદ નથી રહ્યું, એ કે નંબર આપો. મેં કીધું ભાઈ જો આવી રીતે મળવા આવશો ને તો નંબર મળશે, બાકી કોઈને નંબર આપણે લાઈવમાં કે કોમેન્ટમાં કે ક્યાંય પણ નંબરની તો સખત મનાય જ છે. અને સ્પેશિયલ તમે તમારે અહીં મળવા આવજો. જેમ રાઘવભાઈ ઠેઠ ભાવનગરથી આવ્યા છે એમ, અને બહુ દૂર દૂરથી ઘણા બધા લોકો આવ્યા. ઠેઠ પાવથી, ભાવનગરની ઓલ બાજુ પાવથી આવ્યું ને, ત્યાંથી ગોરધનભાઈ તો 2 વખત આવી ગયા. અને એવરીથીંગ ઘણા ઠેઠ આણંદથી પાઠક અશ્વિનભાઈ હતા, એ ઠેઠ આણંદથી આવ્યા. એટલે એવરીથીંગ જે તમારા દિલથી તમે અહીંયા આવો ને એ ખરેખર અમને પણ બહુ સારું લાગે. અને એમ થાય કે ના ના કાંઈક મારા કાનુડાનો હાથ હશે, મારો કૃષ્ણ કનૈયો છે આપણી હારે. એટલે તઈ આવા ભગવાન જેવા ઠેઠ માણસો ઠેઠ ક્યાંથી અહીંયા મળવા આવે છે. ને ખરેખર ત્યારે એવું લાગે કે ભલે આ વિડીયો તો એક માત્ર આમ નિમિત્ત છે, પણ આજે લાગણી રહીને એ માણસના આકર્ષણથી ઠેઠ અમારી વાડીએ ખેંચી લાવે છે. એ ખરેખર બધાનો દિલથી આભાર ભાઈ તમારો. ખરેખર સારું હલાવજો બધા ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આવું કામ કરો બસ, મને બહુ ગમે. હા ભાઈ ભલે હાલો. સારું હલાવજો બધા ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.